નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। મિત્રો, આજના આ વિડીયોની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી દીધું હોય એના પછી સ્ટેટસની અંદર જ્યારે બીજો એક ઓપ્શન આવે છે વિડ્રોલ એપ્લિકેશન, એ બંનેનો મિનિંગ શું થાય છે એની વિશે આપણે વાત કરવાના છીએ। ઘણા બધા સ્ટુડન્ટનો આ પ્રોબ્લેમ આવતો હોય છે, એટલે આજનો આ વિડીયો બનાવવામાં આવેલો છે। તો આ વિડીયો અંત સુધી જોજો। તમારા મનમાં જે પણ આ રિલેટેડ પ્રોબ્લેમ હશે તો તમામ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે। સ્ટેટસનો મતલબ છે કે તમે એપ્લિકેશન કરી છે તે કોલેજ કે સ્કૂલની અંદર આવી ગઈ છે। તો મિત્રો, તમારે આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે। ત્યાર પછી તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને સર્વિસ પર ક્લિક કરવું, ત્યાં સ્કોલરશિપ પર ક્લિક કરવાનું રહેશે। પછી તમને આ પેજ જોવા મળશે। સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ, એટલે કે મિત્રો તમારી સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે, એટલે તમને સ્કોલરશિપ મળશે। એટલે તમારે કોલેજ કે સ્કૂલની અંદરથી આ એપ્લિકેશન આગળ જતી રહી છે। અહીંયા મિત્રો વિડ્રોલ એપ્લિકેશન, અહીંયા વિડ્રોલ એવું બતાવે છે। તો મિત્રો, તમારે કોઈ પણ સંજોગોમાં વિડ્રોલ પર ક્લિક કરવું નહીં। વિડ્રોલ પર ક્લિક કરી દેશો તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે નહીં। કોઈ પણ સંજોગોમાં આની ઉપર ક્લિક કરવાનું રહેશે નહીં મિત્રો। તો તમારા આ બે ઓપ્શન સોલ્વ થઈ ગયા છે। તો મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ।